નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિ। સામાન્ય રીતે કોઈ પણ હોસ્પિટલની બહાર 24 કલાક સારવાર આપવામાં આવશે અને મેડિકલ સ્ટોરની બહાર પણ એવું લખેલું હોય છે કે રાહત દરે સારવાર આપવામાં આવશે અથવા તો રાહત દરે દવાઓ મળશે। પણ અમદાવાદની એક હોસ્પિટલની બહાર કંઈક અલગ જ પોસ્ટર લાગેલું હતું અને જે ચર્ચાનો વિષય બન્યો છે। તો આવો આપણે જાણીએ આ વિડીયોમાં કે શું હતું એ પોસ્ટર અને શેના કારણે આટલો ચર્ચાનો વિષય બન્યો છે। અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારની મહાવીર હોસ્પિટલની બહાર લાગેલા પોસ્ટરે ખાસી ચર્ચા ચગાવી છે। ઓઢવ વિસ્તારના લોકોમાં આ પોસ્ટર ચર્ચાનો વિષય બન્યો છે। હોસ્પિટલના 3 માળ પર એક વ્યક્તિના પ્રવેશ નિષેધના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। નરપતભાઈ જૈન નામના વ્યક્તિની તસવીર સાથે પોસ્ટરો લગાવેલા છે, જેમાં લખ્યું છે કે મહાવીર હોસ્પિટલમાં નરપતભાઈનો પ્રવેશ પર પ્રતિબંધ છે। શા માટે હોસ્પિટલે પોस्टर लगाया है ते सांभळिए नरपत ना मुखे थे। 2023 को एक हमारे रिलेटिव्स एडमिट हुए थे जिनका एक्सीडेंट हुआ था, तो हम लोग वहाँ उनको लेके गए थे। वहाँ पर उनको जो सिर्फ हाथ को लगा था, फिर भी इन्होंने उनको आईसीयू में एडमिट किया और उसके बाद उन्होंने जो भी ट्रीटमेंट वगैरह करके हमारे को उन्होंने डराया कि अभी का अभी मतलब ये ऑपरेशन करना पड़ेगा, नहीं तो नसें काली पड़ जाएगी और ऐसा कुछ करके वो बोले लगे। फिर हम लोगों ने कहा कि भाई तुम अपना ये एक्सरे मेरे को दो, मैं आगे दूसरी डॉक्टर से सजेशन लेता हूँ। ઓઢવની મહાવીર સોસાયટીમાં રહેતા નરપતભાઈ જૈનનું માનીએ તો તેઓ વર્ષ 2023માં પોતાના સંબંધી શાંતિલાલ ભંડારીના અકસ્માત થતા તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં લઈ ગયા હતા। જે તે સમયે શાંતિલાલ ભંડારીના હાથ પર સામાન્ય ઈજાઓ થઈ હતી, તેમ છતાં તેમણે આઈસીયુમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપવામાં નહીં આવે તો હાથની નસો ખરાબ થઈ જશે અને અંદાજે લાખ રૂપિયા જેવો ખર્ચ થશે તેવું હોસ્પિટલના સત્તાવાળાઓએ કહ્યું હતું। ત્યારબાદ નરપત જૈને દર્દીના એક્સરેના ફોટા હોસ્પિટલ પાસેથી મેળવી નારાયણી હોસ્પિટલમાં નિદાન કરવાનો નિર્ણય કર્યો હતો। તેથી મહાવીર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પ્રક્રિયા પૂર્ણ કરી રૂપિયા 25,000 બિલ ચૂકવી દર્દીને નારાયણી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમને 2 કલાક સારવાર આપી દર્દીને રજા આપવામાં આવી હતી। આ સારવાર પાછળ માત્ર 5,000 ચાર્જ લઈ કોઈ ગંભીર ઈજા નહીં હોવાનું હોસ્પિટલના સત્તાવાળાએ જણાવ્યું હતું। फिर भी हम लोगों ने जब कहा तो उन्होंने हमारे को सिर्फ एक फ़ोटो दिया, मोबाइल पे एक्सरे का फ़ोटो दिया। हमने वो मोबाइल पे एक्सरे नारायण हृदयालय हॉस्पिटल में भेजा। वहाँ पर हमारे जो डॉक्टर थे वो पहचान के थे, उनको भेजा तो उन्होंने बोला आप इनको पेशेंट को यहाँ लेके आ जाओ, कोई खास मैटर है नहीं। तो फिर हमने कैसे भी करके उनको डिस्चार्ज, उनका जो भी पेमेंट वगैरह करके उनको डिस्चार्ज किया और हम लोग वहाँ लेके गए और वहाँ जाके उन्होंने आधे घंटे के अंदर थोड़ी जो भरम पट्टी वगैरह कुछ करके और उनको डिस्चार्ज कर दिया, नॉर्मल था मतलब। ત્યારબાદ 14 જાન્યુઆરી 2025ના રોજ શાંતિલાલ ભંડારીને ખેંચ આવતા તાત્કાલિક સારવાર માટે તેમનો પુત્ર મહાવીર હોસ્પિટલમાં લઈ ગયો હતો। તેની જાણ થતા નરપતભાઈએ હોસ્પિટલમાં જઈ દર્દીને ડિસ્ચાર્જ આપવા માટે કહ્યું હતું। 1 કલાકની સારવાર બાદ દર્દીને નારાયણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મહાવીર હોસ્પિટલની નીચે ચાલતા મેડિકલ સ્ટોરમાંથી દર્દીના નામે બિલ આપવામાં આવ્યું હતું, જેમાં 10 ઇન્જેક્શનની વિગત દર્શાવવામાં આવી હતી। 1 કલાકમાં 10 ઇન્જેક્શન આપવાની બાબત નરપતભાઈને ગળે ન ઉતરતા હોસ્પિટલ પાસેથી લેખિત ખુલાસો માંગી ઇન્જેક્શનની વિગત અને ખાલી શીશીઓ બતાવવાનું કહ્યું હતું। હોસ્પિટલ તંત્રએ કોઈ જવાબ નહીં આપીને ચોર કોટવાડને દંડે તેવું ઉલટું નરપતભાઈ જૈન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી દીધી। આ ફરિયાદમાં હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ હોસ્પિટલમાં આવી અવારનવાર દર્દીઓને ઉશ્કેરતા હોય છે। જોકે પોલીસે નરપત જૈનને પોલીસ સ્ટેશનમાં હાજર થવાની ના કહીને દર્દીની સારવાર પર ધ્યાન આપવાની સલાહ આપી હતી। પોલીસ ફરિયાદ થયા બાદ સમગ્ર મામલો પૂર્ણ થવાના બદલે વણસ્યો હતો। મહાવીર હોસ્પિટલના તંત્રએ સીસીટીવી ફૂટેજમાંથી નરપત જૈનના ફોટા લઈ પ્રવેશ નિષેધ નામના પોસ્ટરો બનાવી હોસ્પિટલમાં લગાવ્યા હતા। હોસ્પિટલ પર લાગેલા પોસ્ટરો જોઈને નરપતભાઈને સંબંધીઓ અને નાગરિકોએ ફોન કરી અપમાનિત ટિપ્પણીઓ સંભળાવી રહ્યા હતા। તેથી નરપતભાઈએ હોસ્પિટલના તંત્ર સામે માનહાનિ કાસે કરી નોટિસ પાઠવવાની કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી। उनकी मेडिकल की दुकान है। 14 जनवरी को 2024-25 को एक पेशेंट हमारा वहाँ एडमिट हुआ, तो मुझे पता चला तो मैं वहाँ गया और उनको डॉक्टर को यही बोला कि मुझे आपके यहाँ मतलब इसका इलाज नहीं कराना, मुझे यहाँ से डिस्चार्ज लेना है। विदिन 1 घंटे के अंदर वो फिर वही बात करने लगे कि आप हमेशा आते हो, पेशेंट को हमारे ले जाते हो, ऐसा। मैं कहा जब पेशेंट का कोई आपके यहाँ फ्रॉड काम हो रहा है वो हमें पसंद नहीं है तो हम क्यों यहाँ इलाज कराएंगे। तो ऐसा करके वो फिर वो कुछ भी बोला। उन्होंने जो पैसे मांगे हमने उनको पैसे दे दिए और हमने उनकी स्ट्रक्चर पे पेशेंट को नीचे तक एम्बुलेंस तक छोड़ा उन्होंने और हम लोग वहाँ से नारायण हृदयालय गए। फिर जब नीचे वो मेडिकल वाले ने फिर वही पर्ची दी कि भाई आपका इतना बिल का मेडिसिन आया है। जब उन्हें देखा कि एक साथ में इतने इंजेक्शन लिखे हुए हैं तो मैं डॉक्टर के पास गया।
मैं कहा भाई आपने एक घंटे के अंदर इतने इंजेक्शन कैसे लगाए, आप मुझे उसका रीज़न दो, और प्लस जो इंजेक्शन अगर आपने लगाए हैं तो उसकी कोई जो बोतलें वगैरह होती है आप मेरे को दिखाओ कि भाई आपने ये बोतल लगाई है, तो मुझे सेटिस्फाइड होगा तो मैं नीचे उनका पेमेंट पे कर दूंगा। तो उन्होंने बोला कि मेरे पास बोतलें है नहीं, हमने डस्टबिन में डाल दी। तो मैं कहा डस्टबिन यही पड़ा है, अपन चेक कर लेते हैं। तो वो हमारे को धमकी देने लगे कि आप ऐसे करते हो वैसे करते हो, पुलिस कंप्लेंट कर दूंगा, वो कर दूंगा। तो मैं कहा जो आपको करना है वो कर लीजिए, मुझे ये बोतल चाहिए करके। फिर हमारे पेशेंट को अर्जेंट था, इसलिए मैं वहाँ से तुरंत निकल गया। और बाद में जब पुलिस स्टेशन से मुझे फ़ोन आया कि भाई आपके खिलाफ ये कंप्लेंट है, जब पुलिस इंस्पेक्टर जो भी कंप्लेंट लिखाया था उनका फ़ोन आया, हमने उनको पूरी रिपोर्ट बताई ऐसे ऐसे हुआ करके। और इन्होंने जो 10 बोतल इंजेक्शन लगाए एक साथ में 1 घंटे के अंदर, उन्होंने हमारे को वो दिखाने को तैयार नहीं है। तो पुलिस स्टेशन वाले ने कहा नहीं आपको आने की ज़रूरत नहीं है, आप अपना इलाज कराओ वहाँ पर, हम देख लेंगे करके। और वो रिपोर्ट उन्होंने FIR वहाँ पर सादी रिपोर्ट भी वहाँ लिखवाई हुई है। वहाँ पर उन्होंने मेन एंट्रेंस के ऊपर मेरा फ़ोटो, उसके अंदर मेरे फ़ोटो जो उनके जो क्या बोलते कैमरे से जो CCTV कैमरे में से निकाल के उनका फ़ोटो लगाया, और उसके ऊपर लिखा नरपत राज, पहले लिखा सिंह, नरपत राज सिंह का महावीर स्टेटस हॉस्पिटल में आना वर्जित है। और उसके बाद नीचे भी लगा, लिफ्ट के वहाँ मेन पैसेज पे लगाया, ऊपर भी लगा, 1-2 जगह और भी लगाए। तो कई लोगों का मेरे पास फ़ोटो से आया कि भाई आपका ये फ़ोटो लगा हुआ है और ऐसे ऐसे आपने क्या कांड किया। उससे मुझे मेरी काफ़ी बदनामी हुई, जबकि मेरा कोई मैटर नहीं था। मैं कहीं किसी भी लोगों की सेवा करना, किसी की ज़रूरत होती है तो मैं जाता हूँ। और जब वहाँ हॉस्पिटल में उनका जो फ्रॉड देखा तो मैंने उनकी आवाज़ उठाई, जो मेरा हक था। मेरे ऊपर भी केस करने की धमकी थी और ऐसा कहा, जबकि मैं CCTV वगैरह भी आप चेक कर सकते हो, उसके अंदर अगर मैंने कुछ भी झगड़ा वगैरह किया हो तो CCTV में रिकॉर्ड होना चाहिए। आज मुझे समाज में मुझे बदनाम किया, और ऐसा इसके लिए मैंने क्राइम ब्रांच कमिश्नर ऑफ पुलिस को मैं एप्लीकेशन लिखी हुई है, SP को भी लिखा हुआ, और निकोल पुलिस स्टेशन में भी ईमेल द्वारा उनको करी हुई है। और आगे हमारी कार्रवाई ये होगी कि हमें मानहानि का दावा करने के लिए वकील को भी कर दिया। मेडिसिन की जो भी संस्था है वहाँ भी हम लोग इसके खिलाफ आवाज़ उठाएंगे। इस बात को मैटर को लगा के मीडिया वालों से भी रिक्वेस्ट है कि इस हॉस्पिटल के ऊपर जो भी है आप ज़्यादा से ज़्यादा उसको फोकस करिए, ताकि आगे कोई पेशेंट हैरान ना हो, किसी भी पेशेंट का फालतू पैसे न लगे और इलाज सही से होवे। और अपने बाय लॉ भी ये है कि किसी भी व्यक्ति को हॉस्पिटल में आने का मना कर ही नहीं सकते, जबकि इन्होंने रजिस्टर बोर्ड पर फ़ोटो लगा के उसके नाम के साथ मुझे आने के लिए मना लिखा हुआ है, जिससे मेरी काफ़ी बेइज्जती भी हुई है। उसके लिए मैं अपनी तरफ से जो भी कार्रवाई होती है वो करूँगा। બદનામીના પોસ્ટરો બાબતે બેનિફિટ ન્યૂઝના પ્રતિનિધિએ મહાવીર હોસ્પિટલના ટ્રસ્ટી અને ડોક્ટરનો સંપર્ક કરતા હોસ્પિટલના મેનેજર અને ડોક્ટરોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે હોસ્પિટલના ટ્રસ્ટીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ યોગ્ય જવાબ આપવાનું ટાળ્યું હતું। ખાનગી હોસ્પિટલ પોતાની બેદરકારી છુપાવવા અને કોઈને બદનામ કરવાની આવી રીતે પોસ્ટર લગાવી શકે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે મહાવીર હોસ્પિટલમાં લાગેલા બદનામીના પોસ્ટરનો વિવાદ વધુ વકરે તેવી શક્યતા વધી રહી છે।